સમુદ્રેન્દુ કર્મ કક્ષ ઉદાસન હરિષ્ઠને મિર ભગવાન વરિષ્ઠ નાશન. જ્યાં પેટ્રોલ અત્યંત સુલભ છે, પાણી માટે કૂવો ખોડો તો પેટ્રોલ નથી. એવા અરબસ્તાનના એક ગામમાંથી એક અરેબિયન ભારત આવ્યો. મુંબઈની ઓબેરોય હોટલમાં ઉતર્યો હતો. વૈતરે એ અરેબિયનને એની રૂમ વગેરે બતાવ્યું, બાથરૂમ પણ બતાવ્યું, અને જે સુવિધાઓ છે બતાવી. આમ નળ ચાલુ કરો, ઠંડુ પાણી આવશે. આ નળ ચાલુ કરો, ગરમ પાણી આવશે. આ નળ ચાલુ કરો, ફુવારો આવશે. વેતર તો ગયો. 7 દિવસ ભારત રહેવાનો હતો. તાજમહેલ, લાલ કિલ્લો વગેરે જોવાની ભાવના હતી, પણ જ્યાં પેટ્રોલ સુલભ છે અને પાણીના ટીપા માટે વલખા મારવા પડી, એવા અરબસ્તાનમાંથી આવેલા આને આ પાણીની વ્યવસ્થા જોઈને તો નાનપણ આવી. 7 દિવસ બાથરૂમમાંથી બહાર જ નહીં આવ્યા. નળ ચાલુ કરે અને ધડ ધડ પાણીના પ્રવાહ હોય. આશ્ચર્ય થઈ ગયું, આટલું પાણી સુલભ. એ અરબસ્તાનથી નીકળ્યો તો ત્યારે એના સ્વજનોએ મિત્રોએ કહ્યું કે ભારત તો ચમત્કારોનો દેશ છે. ત્યાં તો યોગીઓને મહાયોગી મહા મોટા મોટા ચમત્કારો કરતા હોય. તેને લાગ્યું ખરેખર એક ચમત્કાર જ છે. 7 દિવસ પછી રિટર્ન થાય છે. એ રિટર્ન થતી વખતે એને થયું કે આ નળમાં કઈક ચમત્કાર છે, કારણ કે આ નળ જરાક આમ ચાલુ કરીને પાણી ધન ધન. અમે તો કુવા ખોડીએ તો પાણી ને તો આમ નળ ચાલુ કરીને પાણી ધન 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 વહે છે. એથી કે નળમાં જ કોઈ ચમત્કાર લાગે છે. બજારમાં ગયો, સ્ક્રૂ ડ્રાઈવર વગેરે લાવી અને નળ કાઢી નાખ્યો. પોતાની બેગમાં મૂકી પહોંચી ગયો અરબસ્તાન. મિત્રો, સ્વજનો, પડોશીઓ બધા ભેગા. શું શું જોયું ભારતમાં? કોઈ ચમત્કાર વગેરે જોયા કે ના જોયા? અને પોતાના મિત્રોને સ્વજનોને કહે છે, માત્ર જાડું જોયા નહીં, શીખીને આવ્યો છું. બધા વિશ્વાસ કરતો કે હા, આપને વર્ષોથી પાણીની તરસ હતી, હવે પછી જરા પણ તરસ નહીં. એવો ચમત્કાર શીખીને આવ્યો છું. અરે બતાવો બતાવો બતાવો. બધાને જિજ્ઞાસા થઈ, કુતૂહલ થયું. બધા ચમત્કાર જો બધા દાલ પાપડ થયા છે અને પેલા બેગમાંથી નળ કાઢે. જરા ચમત્કારનો ભાવ ઉભો થાય, એમ આભાસ ઉભો થાય, એ માટે બધા કે જો આ નળ, હવે મારો ચમત્કાર જોજો. આમ જરાક ચાલુ કરીશ અને પાણી ધડ 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 બેઠું. બધા ખુશ ખુશ થઈ ગયા. અને પેલા તો ઓમ રીમ ફૂટ ફૂટ સ્વાહા કરીને આમ નળ ચાલુ કર્યું. મારો તમને પ્રશ્ન છે, કેટલા બુંદે પાણી આવે? નળમાંથી જ પાણી આવતું હતું ભાઈ. જયારે એને બાથરૂમમાં હતો ત્યારે નળમાંથી જ પાણી આવતું હતું. નળમાંથી પાણી આવતું. તો અહીંયા પાણી કેમ નથી આવતું? જાણકારી છે તમને? પ્લમ્બિંગ નો ધંધો થોડો ઘણો પણ કર્યો. કનેક્શન, નળનું કલેક્શન, પાઇપલાઇન નું ટાંકી, ટાંકીનું તલાવ. નળમાંથી પાણી આવે છે દેખીતી વાત છે, પણ નળમાંથી પાણી એટલા માટે આવે છે કે વાયા પણ તલાવ સાથે કનેક્શન છે. જે તલાવને જાણી શકે
એને ખબર પડે કે નળમાંથી પાણી કેમ આપણે વાત કરવી છે આજે નેમિનાથ ભગવાન નેમિનાથ કેવી રીતે નેમિનાથ ભગવાનને આપણે નેમિનાથ તરીકે જે જાણીએ છીએ માનીએ છીએ એ તો એમની મહાનતા એમની કરુણા એમનો પરમાર્થ ભાવ એને વ્યક્ત કરતો નળ સમાજ છે પણ એની પૂર્વના 8 ભાવો આમાંથી આ રીતનું પાણી આવશે એ માટેના કનેક્શન ના ભાવ કેમ નેમનાથ જ ભગવાન તીર્થંકર તરીકે પૂજનીય થયા અને આપણા બધાનો નંબર કેમ એની પાછળની આ 8 ભાવની સ્ટોરી છે નેમનાથ એમ નથી 9 ભાવનો તો ઇતિહાસ મળે છે પણ એ પૂર્વના ભાવોમાં પણ નિગોડમાંથી બહાર આવ્યા પછી એક તીર્થંકરનું જે જીવડલ કહેવાય એમને જે તથા ભવ્યત્વ કહેવાય એક અભિજાત્ય કોટીનું હોય મહારત્ન સમાન અને એનો લાભ આજુબાજુ રહેલા બધાને મળ્યા છે આજે એમના ભગવાનનો પ્રભાવ એવો છે ધન્યકુમાર કૌશાંબી નગરી ગયા ઘરના ઝઘડા ભાઈઓ એ વખતે પણ ધન્યકુમારનો સિદ્ધાંત લડવું ઝઘડવું એના કરતા છોડીને જતા રહે મારું પુણ્ય હશે તો મને પાછું મળવાનું છે પણ લડવા ઝઘડવા પડવાને અને એમાંથી નીકળી ગયા હતા ને કૌશાંબી એ વખતે કૌશાંબીની રાજસભામાં કૌશાંબીના રાજાએ એક રત્ન બહાર કાઢીને બધાને આહ્વાન કર્યું હતું કે મને આ રત્નનું ખરું મૂલ્ય બતાવો મારે સોના મરોમાં નથી જાણવું એના પ્રભાવમાં જાણવું સારું મૂલ્ય છે બધા મૂંઝવણમાં હતા કે શું આને મૂલ્ય બતાવો ધન્યકુમાર સભામાં પહોંચ્યા છે ધન્યકુમાર રત્ન પરીક્ષાના જાણકાર એમને હાથમાં રત્ન લીધો અને રાજાને કહ્યું આ રત્ન જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી ક્યારે પણ તમારો પરાભવ નહીં થાય આ રત્નનું સાનિધ્ય જ એવું છે કે જેના કારણે દુશ્મન રાજાઓ તમને ઘેરવા આવશે પણ તમારો હુમલો નહીં કરશે ખાતરી પ્રૂફ માત્ર શબ્દોના વખાણથી શું બોલે અને પ્રયોગ બતાવ્યો મોટું મેદાન રત્નનો થાળ ભરપૂર ચોખાઓ સરસ મજાના ચોખાઓ ભરી દીધા વચ્ચે એક રત્ન આ રત્ન જેતો રત્ન ગોઠવી દીધું પછી રાજાજી બધા કે આપણે દૂર જતા રહીએ છુપાઈને તમે જોજો બધા છુપાઈ ગયા ચારે બાજુ રહેલા વૃક્ષો પર રહેલા કબૂતરો વગેરે ચોખા વગેરે જોઈને ભરપૂર ચોખાઓ જોઈને ધાન ધાન કરતા દોડતા ઉડતા આવે છે પણ એ થાળને પ્રદક્ષિણા આપે રાખે એક કબૂતર થાળમાં ચાંચ લગાવતો કબૂતર હતી ચકલી હતી કાંગડા જાતના હતા ચારે બાજુ ફરે છે પણ કોઈ થાળીમાં ચાંચ લગાવતું રાજા પણ આ દ્રશ્ય જોયું ધન્ય કહે છે હવે જુઓ આપણે આ રત્ન પાછું લઈ લીધું હવે શું થાય અને રત્ન લઈ લીધું બધા છુપાઈ ગયા એ જ કબૂતરો બધા એક સાથે તૂટી પડ્યા ને 2-5 ઘડીમાં તો પલમાં તો આખો હાલતો દાને દાના ધન્ય કહ્યું આ રત્ન જેની પાસે હશે એને દુશ્મનો આજુબાજુ પડશે પણ એને હુમલો નહીં કરે મારે તમને કેવું છે
જે નેમિનાથ દાદાનું નામ આ મહારત્ન કરતા પણ મહાન છે. જેમના અહીંયા શ્રી નેમિનાથ ભગવાનનું નામ છે, એની આસપાસ કામ ક્રોધાદિક દોષો ગોલ ગોલ પડશે, પણ એના પર એટેક નહીં. કામ ક્રોધાદિમાં તેના અનેક નિમિત્તો આવશે, આકર્ષણો આવશે, ભલભલા એમાં લપટાઈ જનારા દેખાશે, પણ એ વ્યક્તિને વાંધો નહીં આવે જેના હૃદયમાં નેમિનાથ ભગવાન મહારત્ન છે. નેમનાથ ભગવાન, એમના 4 અક્ષરનું નામ મહારત્ન છે. આજુબાજુ બધા જ વિષય વાસનાઓ ફરશે, પણ એને એટેક નહીં, એ પાગલ નહીં થાય. અને જો નેમનાથ ભગવાનનું નામ થયું, નેમનાથ ભગવાનને તમે જો ભૂલી ગયા, તો તમારે સમજવાનું નાનામાં નાનો વિષય પણ તમારા હૃદય પર છવાઈ જશે. અપ્સરા આવે તો એ નજર નથી જતી, અને નેમનાથ ભગવાન ગયા હૃદયમાંથી તો કાણી કુબડી છોકરીને પણ જોવાનું મન થઈ જશે. નેમનાથ દાદાની આ તાકાત છે. આ તાકાત ક્યાંથી આવી? એમના શીલ અને બ્રહ્મચર્યનો પ્રભાવ આટલો જોરદાર કેવી રીતે? બસ એના માટે આપણે કનેક્શન કરવાનું છે. 9 ભાવ, આમ તો 9 ભાવ નહીં, પૂર્વના ભાવથી એક અભિજાત્ય, એક મહારત્નનું સ્વરૂપ લઈને જ્યાં જ્યાં પણ પ્રભુ પધાર્યા હશે પૂર્વના ભાવમાં, ત્યાં ત્યાં લોકોએ એમની પરમાત્મનો સ્વાદ માન્યો છે. પરોપકાર કેવો હોઈ શકે, આજુબાજુના લોકોને જાણે કે એમના તરફથી પાઠ પડ્યા છે. પરગજુ સ્વભાવ છે, કહેવાય છે પરગજુ. એ નેમનાથ ભગવાને જ્યારે સંકિત નતા પામ્યા, ત્યારે પણ જગતના લોકોને શીખવાડ્યું. એમના ભાવ તો આપણને 9 જ મળે છે, પણ એ 9 ભાવ નહીં, પહેલો જ ભાવ એમ બતાવે છે કે ચોક્કસ એની પૂર્વના પણ ભાવમાં તમને કાંઈક વિશેષતા નથી. કારણ કે પહેલો ભાવ તમારે 5 નામ યાદ રાખવાના છે. આમ તો ઈઝી છે, છેલ્લું નામ તો આવડે છે, એવું નેમિનાથ. બીજા 4 નામ છે: ધન, રાજકુમાર, ચિત્રગતિ, અપરાજિત અને શંખ. સૌથી 7મા ભાવમાં શંખ રાજા, 5મા ભાવમાં અપરાજિત, 3જા ભાવમાં ચિત્રગતિ, પહેલા ભાવમાં ધન. માતાની કુક્ષી આવ્યા અને માતાએ સપનું જોયું. કોઈ દેવ કલ્પવૃક્ષ વાવી રહ્યું છે. 1 2 3 4 5 અને કે છે એક તમારે ત્યાં વાવ્યું છે, હજી મારે બીજા 8 ઠેકાને વાવવાના છે. સ્વપ્ન લક્ષણ પાઠકો જે કહેવાય એમને પણ ખબર ના પડી કે આનું ફળ શું છે. એટલે કીધું કે કોઈ વિશિષ્ટ કોટીનો, કોઈ ઉત્તમ કોટીનો, બધા અન્યોમાંથી અનન્ય કોટીનો, બધા સામાન્યમાં અસામાન્ય કોટીનો એક જીવ માતાની કુક્ષે પધાર્યો છે. જન્મ થયો ધન. સ્ટોરી આપણે જમ્પિંગ, જવાન વય, જેની સાથે 9 ભાવના સંબંધ જોડવાના છે. એ ધનવતી રાજકુમારી, બંનેના લગ્ન પણ થયા. પહેલા ભાવથી 9મા ભાવ સુધી નેમનાથ ભગવાન સાથે ટોટલ 3 જીવો જોડાયેલા છે. એક રાજીમતી, 2 ગંધર્વ. પહેલા ભાવમાં પણ એમના બંને નાના ભાઈ, બંનેને પણ પોતાના મોટા ભાઈ સાથે બોન્ડિંગ થઈ ગયું છે. અને દરેક ભાવમાં 8 ભાવમાં સાથે છે.
પણ નેમ રાજુ વધારે પ્રસિદ્ધ થયા. નમો બોમો પર આ બંને ખંડક થયા. નેમનાથ ભગવાન કેવળ જ્ઞાનીની હાજરી. રાજાએ જ્ઞાનીને પ્રશ્ન પૂછ્યો કે આવા સપનાનું ફળ શું? અને જ્ઞાનીએ ધન રાજકુમારને આગળ કરીને કહ્યું, આના 9 ભવ છે. 9મા ભવના અંતે 22મા તીર્થંકર અરિષ્ટ નેમી થવાના છે. વેરી ફર્સ્ટ પહેલા જ ભવમાં આ પ્રકારના ગુડ ન્યૂઝ અપાઈ ગયા. પણ આ રાજકુમાર પરિપક્વ હતા, ગંભીર હતા. પોતે તીર્થંકર થવાના જે સાંભળીને પાગલ થવાને બદલે વિચારમાં ચડ્યા કે જો મારે તીર્થંકર થવાનું હોય તો એ માટેની લાયકાત મારે અત્યારથી શરૂ કરવી જોઈએ. અત્યારથી મારામાં કરુણા, વાત્સલ્ય, પ્રેમ, મૈત્રીના આમ ઉછાળાઓ આવવા જોઈએ. પણ અહંકાર, જો કે એમના પ્રત્યે બીજાઓની દ્રષ્ટિ બદલાઈ ગઈ. જે ભવિષ્યનો તીર્થંકર છે એના આજે અમે સ્વજનો છીએ. કેટલો આનંદ થાય, સાચી વાત થાય કે ના? તમારા દીકરા માટે એવું ભવિષ્ય બાકી. તમે આનંદ થાય બોલો સત્ય કોઈ એ ભવિષ્યમાં મોટો ગચ્છાધિપતિ આચાર્ય થશે. એકને એક દીકરો છે અને તમારા માટે, તમારા દીકરા માટે ભવિષ્યમાં એ મોટો ગચ્છાધિપતિ આચાર્ય થશે. તો તમને ખરેખર આનંદ થાય કે તમને થાય હે દીક્ષા લઈ લેશે? શું થાય? સાચું બોલ. એક ગચ્છાધિપતિ થાય અમને વાંધો છે, તો પણ આનંદ છે. પણ એ દીક્ષા લેનો વાંધો. તમારા દીક્ષા વગર કોઈ થાય ખરું? તમારી બધા ઘણી સરસ છે. બોલો, સ્વર્ગે કોને જવું છે? સ્વર્ગે બધાને જોયું છે, પણ મરું કોઈ નથી. હવે આ કેવી રીતે બને ભાઈ? આ કેવી રીતે બને? સ્વર્ગે જવું છે, મરવું નથી. આપણે બધા ઘરે તેવા છે. પણ તીર્થંકર થવાનું છે. એક આજુબાજુ બધું ઘર બધાના એમના પ્રત્યેના ખૂબ સદભાવના, પણ એમનું મન એટલું સ્વસ્થ છે કે ભલે બધા મારા પ્રત્યે સદભાવ રાખે, મારે એનો ગેરલાભ નહીં થવાનો. મારે આ બધા જો શ્રેષ્ઠ છે તો મારે શ્રેષ્ઠતમ સિદ્ધ થવાનું છે. એ ભૂમિકા એક વખત ફરવા નીકળ્યા છે, ક્રીડા માટે નીકળ્યા છે ઉદ્યાનમાં, અને એક સાધુ મહારાજ ચક્કર ખાઈને બંને જોયું. જવાન વય છે, નવજવાન વય છે, તાજેતરમાં જ લગ્ન થયા છે, બંને ફરવા જ નીકળ્યા છે, મોજ મજાજ કરવા નીકળ્યા છે. અને આ રીતે મારા સામે પડતા જ જેનો ભાવિ કાલ બહુ ઉજ્જવલ હોય એને બધું છોડી સાધુ ભગવાનની સેવા કરવાનું મન, અને જેનો હજી અનંત કાળ સંસાર બાકી છે, એક આપણે કા લફરામાં પડવું, આપણે ફરવા નીકળ્યા છે, આ જજતમાં આપણે કામ છે, આવનારા જતા બીજા કોઈ છે એ જોશે, આપણે જાણે જોવી જોઈએ. ચાલો આપણે આપણા કામમાં જઈએ. ફરવા નીકળ્યા છે ને આપણે ઝંઝટ આપણે લઈને બેસવાનું. જેનો અનંત કાળ સંસાર બાકી છે એને માત્ર આ ભાવમાં નહીં, અનંત ભાવ કરવાનું બાકી છે. આ ધન રાજકુમારે જોયું, મારે નથી થઈ સીધા દોડ્યું. સાથે ધનવતી પછી સાધુ ભગવાનને આશ્વાસન આપ્યું, એટલે કે સ્વસ્થ કર્યું. અને સાધુ ભગવાનને પૂછ્યું, ખૂબ થાકી ગયા લાગે છે? અને સાધુ ભગવાન જવાબ આપ્યા, હા સાચી વાત છે, ખૂબ થાકી ગયો. પેલો કે આરામ કરો, કે આરામ જ કરવો છે, આરામ જ કરવો છે. પણ ભાગ્યશાળી આ શરીર થાકી ગયું છે એ વાત નથી કરતું. અનંત કાલથી સંસારના ચક્કરો કાપી કાપીને 84 લાખ જીવોની જે કહેવાય છે એમાં અનંતની વાત, જન્મ મરણ કરીને ખૂબ થાકી ગયો.
14 લોકના એક એક આકાશ સ્પેસમાં ફરી ફરીને ખૂબ થાકી ગયો છું અને મારે હવે મોક્ષે જઈને અનંતકાલ આરામ જ કરવો. તું મારું શરીર થાકી ગયું એની સામે નહીં જો, મારા આત્મા થાકી ગયો છે. પ્રભાવિત થયા. માત્ર એમને સ્વસ્થ કરી એમને વિનંતી કરી, થોડા દિવસ અમને તમારી સેવાનો લાભ આપો. આત્મિક દ્રષ્ટિએ તો આપ બિલકુલ સ્વસ્થ છો, પણ અમને શારીરિક દ્રષ્ટિએ સ્વસ્થ કરવાનો લાભ. અને થોડા દિવસમાંથી ખરેખર બંને જણાએ ખૂબ સેવા. સાધુ નામ દર્શનમ પુણ્યમ. સાધુનું દર્શન જો પુણ્ય કરનારું હોય તો સાધુની સેવા, 5 મહાવ્રત ધારીની સેવા એને જ ગમે જેને 5 મહાવ્રત ગમે છે. નિર્ગ્રંથની સેવા એને જ ગમે જેને સંસારની ગાથો પસંદ નથી. તેને જ ક્ષમા સંબંધની સેવા કરવાનું મન થાય, જે માનતો હોય કે ક્રોધ ખરાબ અને ક્ષમા એ જ સારું. નિર્લિપ્ત સાધુ ભગવંતોની ઉપાસના એ જ કરી શકે જેને લાગે કે આ સંસારના વિષયો કસાયો એ આત્માને લાગનારા કાલી મેં સેવા લે છે. એને જ આ ભાવ થાય તો ન થાય. સેવા કરી. એક ગુરુ ભગવાન પધાર્યા, એમની પાસે સમ્યક સહિતના 12 વ્રત કેવી રીતે હોઈ શકે શીખ્યા. આ પહેલો ભાવ, કારણ કે આમ તો અનંતા ભાવ છે, પણ સમ્યકતા પામે એટલે પહેલો ભાવ છે. જે ભાવમાં સમ્યકતા નથી એ ભાવ એટલે એકની આગળના મીંડા. બોલો એવા કેટલા મીંડા થાય બરાબર વેલ્યુએશન થાય. આમ એક લખ્યું આગળ 0 0 0 0 0 0 બોલતા જાઓ, અનંતની વાત બોલો. 0 હજી એકલો નથી આવ્યો, માત્ર 0 0 જ ચાલે છે. એકલો તો હજી હવે આવશે. તો આવા 0 હાઉ મેની થાઉઝન્ડ્સ, કેટલા હજાર 0 એનું વેલ્યુએશન થઈ શકે. ભગવાન કહે છે તું રાજા બન્યો કે દેવ બન્યો, તું સંગીતકાર બન્યો કે કલાકાર બન્યો, તું નગર શેઠ બન્યો, શ્રીમંત કે રંગ ભિખારી બન્યો, આ તારા ભવો તો સંસાર નામના ખાડાને પૂરવા માટેના જ કામમાં આવે. આ તારા ભવોની કોઈ કિંમત હતી. 3 જણાને નોકરીએ રાખ્યા છે સરકારે. એક ભાઈ આ દ્રશ્ય જોયું. પેલો બે જણા છે. એક જણ ખાડો કરે છે અને બીજો ખાડો પૂરે છે. પાછા આગળ જઈને પેલો ખાડો કરે છે અને બીજો ખાડો પૂરે છે. પાછો ત્રીજો આગળ જઈને ત્રીજા છે કે આગળ થોડા આગળ જઈને ખાડો કરે છે અને ખાડો પૂરે છે. એમને થયું કે આ બંને જણા ઘરે જશું, ખાડો કરવાનો પાછું પૂરવાનું, કરવાનું ને પૂરવાનું, કરવાનું ને પૂરવાનું, કરવાનું. બાબુ ઘરે જશો આ ભાઈ તમે કોના નો કહો કે સરકારી ગવર્મેન્ટ ના છે, તો તમે શું કરો? તો હું ખાડો કરવાનું કામ છે મારું, મને ખાડો કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યો. પેલા બીજાએ કીધું મને ખાડો ભરવાનું કામ સોંપવામાં આવ્યું. બસ એ કામ. તો કે અમે 3 જણા હતા, વચ્ચલો જે છે કે જેને ખાડો થયા પછી એમાં બીજ નાખવાનું છે એ આજે ગેરહાજર છે. એ ગેરહાજર છે એટલે અમે એક ખાડો કરે, અમે તમારું કામ ચાલુ કરે તો પગાર કમાય, એટલે હું ખાડો કરી રાખું છું, પેલો ખાડો પૂરે રાખે. બીજ વાવરો ના આવે હું શું કરું? આપણે અત્યાર સુધીના ભાવમાં આ થયું, ખાડો કરવો ને ખાડો પૂરવો, ખાડો કરવો ને ખાડો પૂરવો. અનંતા ભાવ આમાં સમ્યકતાની પ્રાપ્તિ થાય એટલે ભાવની ગણતરી થાય. અને પહેલો ભાવ એટલા માટે ધનનો કહેવાય, બાકી તો અનંતા. એ ભાવ ધન ને ધનવતીનો આત્મિક સ્નેહ સંબંધ ઉભો થયો. પણ ધન રાજકુમારની એક વિશેષતા છે, પ્રેમ ઉપર વૈરાગ્ય. એક બાજુ પ્રેમ હશે ને બીજી બાજુ વૈરાગ્ય છે. દરેક ભાવમાં દીક્ષા લીધી છે. ઉત્તરોત્તર વધારે પ્રેમથી ભરેલી એવી
પોતાની પત્નીને છોડીને રિક્ષા લીધી. પેલા ભાવમાં રિક્ષા લીધી. આ ધનવતીને છોડી. જોકે ધનવતી પણ ગુણવતી છે, એને પણ સાથે રિક્ષા લીધી. પેલા નાના ભાઈએ પણ સાથે રિક્ષા લીધી. પણ પ્રેમની રમત એક હદ સુધી, પણ જીવનનું ધ્યેય વૈરાગ્ય અને સાધના એ ચૂકવાનું નહીં. ટાઈમ છે, ભલે આપણે મેચ જોતા હોઈએ, પણ દુકાન ધંધો કરવાનો છે એ ચુકાય નહીં. માણસને ધંધો કરવો તો ભલે મેચ જોતો હોય, પણ સમય થાય એટલે સ્વિચ ઓફ. ભાઈ ચલો દુકાન આપી દે જવા. જેમ સંસારી માણસ પોતાના એડજસ્ટમેન્ટ આ રીતે કરતો હોય છે, એમ સાધક અધ્યાત્મમાં ઊંચાઈ પર પહોંચનારા આ રીતે આગળ વધે છે કે એક હદ સુધી સંસાર બરાબર છે, પણ છેવટનું મારું લક્ષ્ય, મારું ધ્યેય તો એક જ છે કે મારે ચારિત્ર લઈને મારા આત્માને વિરક્ત ભાવમાં લઈ એમના નક્કી થઈ ગયેલા ધ્યેય. બીજા ભાવમાં પહેલો ડેવલો, ત્રીજા ભાવમાં ચિત્રગતિ નામના વિદ્યાધર રાજા. બહુ સરસ મજાના પ્રસંગ ત્રીજા ભાવમાં છે. અને બે દીકરા, મોટા દીકરાનું નામ સુમિત્ર અને નાના દીકરાનું નામ પદ્મ. બંને મોટા થઈ રહ્યા છે ત્યારે પદ્મની માતા મોહનસા, મારો દીકરો રહી જશે તો એ દરેક માતાને ટેન્શન. બધા લઈ ગયા ને મારો દીકરો રહી ગયો. આજે મોટે ભાગે માતા પિતા દીકરાને દીક્ષાની રજા નથી આપતા ને એની પાછળનું કારણ આ છે. બધા છોકરાને છોકરી મળે તો મારો છોકરો વધારે છે, એને શું કામ છોકરી ના મળે? બધાના દીકરાઓ લગ્ન કરે તો મારો દીકરો શું કામ ન કરે? મારા બધાના દીકરાઓ જોબ કરે કે ધંધો કરે રૂપિયા કમાય તો મારો દીકરો કેમ ના કમાય? કે વધારાનું શું એને અક્કલ નથી? બેવકૂફ છે? આ જે લોક સંજ્ઞા છે ને એ મોહનું, મમતાનું મોટું કારણ છે. અહીંયાને પણ જે ભદ્રા માતા નામ છે એને તે મારો દીકરો નાનો સુમિત્ર મોટો, તો ભવિષ્યમાં રાજા કોણ બનશે? તે વખતના કાળમાં ઇલેક્શન નથી. આમ તો હેરિડિટરી જ હતી, પણ એમાં પણ એક થી વધારે રાજકુમાર હોય તો જે સૌથી મોટો હોય પાર્થિવ કુમાર કહેવાય. પાર્થિવ કુમાર કહેવાય નહીં રાજા બને. બાકીના નાના રાજકુમારો નાના નાના રાજ્યો બને. જેમ ભરત ચક્રવર્તીને ઋષભદેવ ભગવાને મુખ્ય અયોધ્યાનું રાજ્ય આપ્યું અને બાકીના નવાબનું જે પોતાના દીકરા હતા એ લોકોને અલગ અલગ નાના રાજ્ય આપ્યા. આ એક પરંપરા. તો સુમિત્રને રાજ્ય મળશે અને મારા દીકરાને નહીં મળે. ભૂખ્યો મળશે તો કે નહીં? ભૂખનું દુઃખ તો માત્ર ગરીબોને છે, મોટાઓના દુઃખ બીજા છે, શ્રીમંતોના દુઃખ બીજા છે. મારો દીકરો પાછળ રહી જશે, રાજા નહીં બને. અને એને સુમિત્રને ભયંકર કોતીનો છે રાખ્યું. આ જો મરી જાય તો મારો દીકરો રાજા થશે. એક માતાએ પુત્ર મોહના કારણે એક અધમ પ્રકારનું કૃત્ય કરી નાખ્યું. મરવા જ પડ્યો છે સુમિત્ર. બધા જ ફેલ ગયા છે. એ જ વખતે ચિત્રગતિ કોણ એમના વિદ્યાધર જઈ રહ્યા છે. કોઈ આમંત્રણ આપ્યું નથી, પણ એમને જોયું આખું નગર ઉદાસ. બધાના ચહેરા પર ટેન્શન. મારી શક્તિ પહોંચતી હોય તો મારું કામ બીજાને ટેન્શન આપવાનું કે બીજાનું ટેન્શન લેવાનું. દુનિયામાં તો કહેવાય છે ટેન્શન લેને કા નહીં, क्या आगे बोलो, जोर से बोलो, टेंशन देने का. ये દુનિયાની વાત છે. જૈનની વાત શું છે ખબર છે? टेंशन देने का नहीं, अगर ऐसी परिस्थिति है तो सबका टेंशन लेने का.
जो कि महापुरुषों भूमिका अलग है। कोई पण परिस्थिति हो, टेंशन लेना भी नहीं, टेंशन लेना भी नहीं, हर जगह पर स्वस्थ रहेंगे। आज चित्र गति में आखું નગર ઉદાસ છે। મારી શક્તિ પહોંચ્યું તો મારે બધાને ખુશ કરવા, પ્રસન્ન કરવાના, બધાને રાજી રાખવાના, બધાને દુઃખ દૂર કરવાના, તો જ હું માનવ કહેવાનું, તો જ મારી હાજરી, મારું અસ્તિત્વ સાર્થક કહેવાય। બધાને પૂછપરછ કરીને ખબર પડી યાર રાજસભામાં જ્યાં સુમિત્ર પડ્યો છે, ઝેર ચડી ગયું છે, મરે મરે કરતો એવી પરિસ્થિતિમાં આવી ગયો છે। એમની પાસે ચિત્રગતિ પાસે વિદ્યા હતી, સુમિત્રને ભાન માર્યો। સુમિત્રે ચિત્રગતિનો આભાર બહુ સરસ શબ્દોમાં વ્યક્ત કર્યો। સુમિત્રાએ કીધું મોત ભાનમાં આવ્યા પછી મોત કોનું નથી આવતું, મરવાનું કેવી રીતે હોય એ બહુ મહત્વ નથી, મરવાનું તો છે જ, મરવાનું તો છે, પછી મરવાનું કેવી રીતે પણ આવ્યું છે। પણ જો મને ધર્મ ન મળ્યો તો ધર્મ કરવાનો અવસર ન મળ્યો ને હું મરી જાત તો મારા આવતા બહુ શું થાય। હું તમારો આભાર એટલા માટે ખાસ માનું છું, તમે મને જીવાડ્યો એના માટે તો આભાર છે જ, પણ એના કરતા વધારે આ જીવાડ્યો તો હવે મને પ્રભુના શાસનનો ધર્મ કરવાનો અવસર, એટલે મારું જીવન સાર્થક છે। તમે મારા પર ઘણો બધો ઉપકાર કર્યો છે, આ ઉપકારનું બદલું નહીં ચૂકી શકું, પણ એક મારી તમને વિનંતી છે કે અહીંયા થોડા દિવસમાં કેવલદાની પધારવાના છે, આપ થોડા દિવસ રોકાઈ જાઓ। બહુ આગ્રહ થયો, રોકાયા, કેવલદાની આવ્યા। પૂછ્યું રાજાએ કે મારા મોટા દીકરા સુમિત્રને ઝેર આપનારી એની માતાનું શું થયું, અને કહ્યું જંગલમાં ભાગી ગઈ, ચોરોએ લૂંટી લીધી, બચવા માટે ભાગી અને દાવાનળમાં ફસાઈ જવાના કારણે મોત થઈ। ભયંકર રોષ અને ભયંકર ક્રોધમાં મરીને પેલી નરકમાં ગઈ છે। બોલો, સુમિત્રને ઝેર આપનારી એની માતા, એનો આ ચિતાર સાંભળીને સુમિત્રને શું, તમને કોઈ પાર્ટીએ 20-25 લાખનું નુકસાન કર્યું, મોટું નુકસાન, 25 લાખ તો સામાન્ય, મોટું નુકસાન કર્યું, અને એ પાર્ટીનો એકનો એક દીકરો કોઈ વિચિત્ર કોટીના રોગોમાં ફસાઈ ગયો, જેની એક એક દવાઓ 10-15 હજાર રૂપિયાની હોય, એવા પ્રકારની રોગની પીડામાં એ ફસાઈ ગયો, અને એ પાર્ટી એ દીકરાના આ રોગના ટેન્શનમાં બિચારો ઘાંઘો થઈને આમ તેમ કરતો હોય, અને આ સમાચાર તમને મળે કે જેના નિમિત્તે તમારે 2-5 કરોડના નુકસાન થયા છે, જેને તમારા 2-5 કરોડ ખાઈ લીધા છે, આ પાર્ટીના આ દીકરા માટે આવા સમાચાર તમને મળે, સાચું બોલો તમને શું એને મદદ કરી 8 લાખ। મનોમંથન કરજો કે આવી પરિસ્થિતિમાં મારા દિલમાં કઈ લાગણી ઉત્પન્ન થાય છે। કદાચ પછી એમને કીધું મદદ કરવા જાય ને, પણ પહેલા તો થાય એ જ લાગનો હતો। મારે આપને કેવું છે કે આપને કેમ તીર્થંકર નહીં થઈ શકીએ, વાય નોટ, એમને જ અધિકાર મળે, આપણને કેમ નહીં? તો આપણે જરા વિચાર કરીએ કે આવી આવી પરિસ્થિતિઓમાં આપણી કઈ ઇતિહાસ બધાને નથી લખાતો। આમ તો 100 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા, 500 વર્ષ પહેલા ઘણા થયા છે, ઘણા લોકો થયા, તો ઇતિહાસ તો 2-5 દેશો જ મળે છે। 100 વર્ષ પહેલાની વાત કરો તો મોતી શાહ શેઠ વગેરે મળે, 100 વર્ષ પહેલા મોતી શાહ શેઠ છે, એમનો ઇતિહાસ મળે। એના પહેલાની વાત કરો તો કોઈ ભામા શાહ વગેરેની વાત મળે, કર્મા શાહ વગેરેની વાત મળે। એના પહેલાની વાત કરો તો વસ્તુપાલ તેજપાલ જેવાની મળે, એના પહેલા વિમલ મળે। તો શું એ વખતે બીજા કોઈ હતા જ નહીં? એ વખતે બીજા કોઈ હતા જ નહીં? હતા,
ફરી એક વાર કહું, બધાના ઇતિહાસ લખાતા નથી. શ્વાસ લેવાના મશીનની જેમ જીવી જનારાના ઇતિહાસ લખાતા નથી. ઈઝી વાત નથી. પેલો સુમિત્ર પોતાની આ અપર માતાનું આ ભવિષ્ય ધ્રુજી ગયો. શું એની ભૂમિકા બતાવી છે? હું કેટલો મોટો અપરાધી, સુમિત્ર માને છે. હું કેટલો બધો મોટો અપરાધી. હું મોટા દીકરા તરીકે જન્મ પામ્યો અને આ નિમિત્તે મારી માતાને આવું દુષ્કૃત્ય કરવું પડ્યું કે જેના પરિણામ વિચાર નિમિત્ત હું કેટલો મોટો પ્રાયશ્ચિત લઉં છું. આપીને મને દીક્ષા. ત્યારે રાજાએ કહ્યું, એને શાંતિ રાખ, ઇટ્સ માય રાઈટ. આ મારો અધિકાર. કયો અધિકાર? સુમિત્રો ભગવાનને કહેવા જાય કે મને દીક્ષા આપો, અને પિતાજી કહે ઉભો રે, શાંતિ રાખ, આ અધિકાર મારો છે. તો કયો અધિકારની વાત છે? કયા અધિકારની વાત કરું? દીક્ષા લેવાના અધિકારની વાત કરું છું. સાચું બોલો. આમ 3-4 જણા આવ્યા અમારી પાસે, અને મજાકમાં તમે જરા પૂજા વગર કરો છો, એટલે મજાકમાં તમારા 2 મિત્રો મને લલચાવાના નામે કે સાહેબ આને દીક્ષા આપી દો, આને દીક્ષા આપી દો, આને દીક્ષા આપી દો, આવું બોલે ત્યારે તમે શું કરો? કારણ કે હું મેં પ્રેક્ટિકલ જોયું છે એટલે કહું છું. તમારા પર ટોપી કરવા માંગતા હોય કે આને દીક્ષા આપી દો, ત્યારે તમે શું કરો? મારો તમને પ્રશ્ન છે. હા, પોતાના કપડા ઉપર વાંધો ચડી ગયો, કોકરો અરે ભલા તમે એટલું તો બોલો. આ બંને મારા કલ્યાણ મિત્રો છે ને મને સંસારમાંથી હું તરી જાઉં એ માટે મને દીક્ષા અપાવવા માંગે છે. બંને કલ્યાણ મિત્રો મારા બહુ સારા છે અને ખરેખર દીક્ષા લેવા જેવી છે. આ તો હું પ્રમાણી છું, હું મમતામાં છું કે હજી સુધી મને વૈરાગ્યના ભાવ જાગતા નથી અને ત્યાં હું દીક્ષા નથી લઈ શકતો. આટલું તો બોલો, આટલું તો બોલો કમસે કમ. પણ નહીં નીકળે તમારા મોંમાંથી. કારણ કે દીક્ષા લેવી એ તો તમારે હિસાબે આ બહુની, એના પછીનો 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 બહુની, એના પછીનો. બહુ લાંબી વાત છે સાહેબ. 25, 50, 100, 1000 લાખ વધશે ને પછી વિચાર કરીશું. રાજાએ સુમિત્રને રોક્યો અને પોતે દીક્ષા લીધી. સુમિત્ર રાજા થયો. એને પદ્મ પર જરા ક્રોધ નહીં. પદ્મને કહ્યું, બોલ તારે કયા કયા ગામ શેર જોઈએ છે, તું માંગ, તને આપી દઈશ. તારે જરા પણ ઓછું નહીં આવવું જોઈએ. પણ પદ્મને તો રાજા થયું એટલે કે કશું બોલ્યો નહીં, ચૂપ જ હતો. છતાં પણ એને અમુક રાજ્યો કામ આપી. એક વખત સુમિત્રની બેન છે બીજા રાજાને પડી, એ કિડનેપ થઈ ગઈ. પાગલ માણસ. સારા ખાનદાનમાં ને સારા કુલમાં ઉત્પન્ન થયા પછી, સારા સંસ્કારો પામ્યા પછી પણ મોહનીય કર્મોનો પ્રભાવ એવો હોય છે. વિદ્યાધર રાજાનો પુત્ર, અનંગસેન રાજાનો પુત્ર એવો કમલ સુમિત્રની બેન જોઈ લલચાઈ ગયો, એને કિડનેપ કર્યો. આ સમાચાર સુમિત્રને મળ્યા. સુમિત્ર ટેન્શનમાં છે. આ સમાચાર ચિત્રગતિને મળ્યા. કોણ? ચિત્રગતિ. અને ચિત્રગતિએ બધા કામ છોડી દીધા. મારા કલ્યાણ મિત્ર કે જેને મને ધર્મ આપ્યો, જેના કારણે મને સમ્યકતા મળ્યું છે, સાવક ધર્મ મળ્યો છે, એ આપત્તિમાં હોય તો મારે બીજું કઈ નહીં.
શોધવા ગયો, ખબર પડી ગઈ કે કમાલે કિડનેપ કરી છે, યુદ્ધ થયું, એક કમલનું મોત થયું. રાજકુમારીને સુમિત્રને સોંપી દીધા, તમારી બેન. સુમિત્રને બેનને સોંપી દીધી એની પતિને, અને હવે એને થયું કે સંસારમાં નહીં રહેવાય. જ્યાં આવી બધી ઘટનાઓ થાય છે, કોઈને કોઈ નિમિત્તે બિચારા જીવો પાપમાં ખેંચાઈ જાય છે. ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલાઓને પણ આ મોહ રાજા કેવો હેરાન કરે છે, કેવા કેવા કાલા કામ કરાવી નાખે છે. કેવી રીતે રહેવાય એવા સંસારમાં? પહેલા મારે દીક્ષા લેવી, કેમ રહેવાય આવા સંસારમાં જ્યાં હવા ઊંધા ચડતા ચાલ્યા જ કરતા, એ બધી ખબર ચાલ્યા જ કરતી. એકબીજાને કેવી રીતે નીચે પાડવો, ઉતારવો, હેરાન કરવો, ડબ્બામાં પટાવવો, પોતાની ઈચ્છાઓ, મનોરથ, આકાંક્ષાઓ, અપેક્ષાઓ પૂરી કરવા માટે બીજાને કટ મુજબ ફેંકી નાખો, અને બીજાને ટેન્શનમાં મૂકો, બીજાને અનેક પ્રકારની ઓડિયો ફેંકી દો. આવો જ્યાં સંસાર ધમ ધુકાર ચાલતો હોય એવા સંસારમાં મારા જેવાથી ઉપાય કેવી રીતે? અને આ સુમિત્ર દિશા કૌશકમાં ઉભા છે, ગુરુ ભગવાન પાસે બધો અભ્યાસ કરી એકાકી વ્યા કૌશકમાં આવ્યા છે, અને પદ્મે એને જોયા. આહા, આજ મેરે કો મોકા મિલા. અરે ભાઈ, સાધુ છે, નિશસ્ત્ર છે, કૌશકમાં છે, ને તારો ભાઈ પણ છે, કશું મારો દુશ્મન છે. મૈત્રી ભાવ લાંબા નથી ચાલતા, પણ દુશ્મન ભાવ લાંબા ચાલે છે. કોકે તમારું બગાડ્યું હોય ને પછી એના માટે સારા સમાચાર મળે ને તો પણ તમે ખુશ નથી, આવે રહેવાને કેવું માનસ. મને ખબર છે દુશ્મનના ભાવ જલ્દી છૂટતા નથી. મૈત્રી ભાવ એકાદ વાર પ્રગટ પણ થઈ ગયો હોય પણ પછી ઘરમાં સંભળાય એટલે મૈત્રી ભાવ થઈ જાય છે. દુશ્મનના ભાવથી આજ ભાઈ સુમિત્ર તું સંભળી લે, હું પદ્મ છું, આજ તને મારી નાખું છું, ભાન કરતું દીશું. સુમિત્ર વિદ્યાય પડ્યાની છે. સમાધિ સમાધાન આવડી જાય તો સહેલું છે, ને ન આવડે તો ખૂબ અઘરું છે. સુમિત્ર વિચાર કરે, વાહ મારો ભાઈ, શું તું મહાન, મારો ડેવલપ થાય ને મને સમાધિ મળે એ માટે તું દુર્ગતિમાં જવા માટે તૈયાર થયો. શી રીતે તારા અપકારો ભૂલીશ? સાધના તો ઘણી કરી પણ ક્ષમતા ને સમાધિ મને સિદ્ધ થઈ છે કે નહીં ખબર નથી. આજે તારા કારણે મને ખબર પડી, મને સદગતિ મળશે. એ મને સદગતિ મળે એના માટે તું દુર્ગતિમાં જવા તૈયાર. તારો ઉપકાર છે. સમાધિમાં કાલ કરી 5મા ડેવલપ ચિત્ર ગતિને સમાચાર મળ્યા, ભૂલી ગયા. મારો કલ્યાણ મિત્ર વૈરાગ્ય છે ને એક ધડાકે આવે એ બહુ રેર કેસ છે, પણ ધીમે તાપે તપતા તપતા આવે એ બહુ ઈઝી છે. એના લગ્ન થયા રાજીમતીના પૂર્વના ભોળી સાથે જ, પણ આવી આવી ઘટનાઓ જે બને, જો તમે સેન્સિટિવ હો, સેન્સિટિવ આમ તો શું તમે સેન્સિટિવ એમાં કઈ સવાલ નથી, પણ તમારી સેન્સિટિવ બહુ ગલત ખોટા રસ્તે વપરાય છે. કોઈ જરાક તમારો અપમાન કરે ને તમે સેન્સિટિવ એટલા થઈ જાવ કે પૂછો. ખરો સેન્સિટિવ એ છે કે બીજાની નાની મોટી દરેક ઘટના હોલી જાય. કેવું કેવું થઈ રહ્યા સંસાર, કેવી કઈ ઘટનાઓ સંસારમાં છે. અહીંયા સ્થિર તલાવ મળવું બહુ મુશ્કેલ છે, સતત તરંગો થયા જ કરે છે. એક પણ ઘટનાનો ખાખરો પડે એટલે તરંગ હલી ગયા. અને એમાં બન્યું એવું, એની આજ્ઞામાં હતા બે રાજકુમારો, બંને લડતા હતા રાજ્યમાં. વચ્ચે પડીને બંનેનું સમાધાન કરવા માટે બંનેને બરાબર ઇક્વલ બંને રાજા, અને માને છે કે હવે શાંતિ થઈ ગઈ. પણ શાંતિ માટે તો
પેલા છગન ને મગન કબ્રસ્તાનમાંથી જઈ રહ્યા છે ત્યાં રસ્તે, અને આ બધી કબરો છે એટલે બોલાઈ ગયું, ભૂલમાં બોલાઈ ગયું. શાંતિ તો ખરેખર આમને જ છે. એટલે કબર માંથી અવાજ આવ્યો, એ મેળવવા માટે જ અમે મર્યા છીએ. મોતની રકમ ચૂકી તારા મરી. મારે તમને કેવું છે, સંસારીને શાંતિ મરે ત્યારે મળે છે, અને સાધકને શાંતિ મોક્ષે જાય ત્યારે મળે છે. બંને ભાઈ લડી મળ્યા, યુદ્ધ થયું, બંનેની મોત થયું, અને આમ સમાચાર મળ્યા ચિત્રગતિ. બસ એને વૈરાગ્યની દશાને હવે કોઈ રોકી શકે એમ. વૈરાગ્ય એમને દીક્ષા. આમ ત્રીજો એની પાછળ રાણીએ નાના ભાઈ પણ દીક્ષા. પાંચમા ભાવમાં અપરાજિત. એક નાનકડો પ્રસંગ લઈ લઈએ. આમ તો ઘણા પ્રસંગો છે. વિશેષ તમારે વાંચવું હોય તો નેમિ નિરંજન વાંચજો. નેમિ નિરંજન ના તમારે એક ભાગ ને બે ભાગ. સુતા છે પોતાના રાસ મહેલમાં, અને બચાવ તરત જ ઉભા થયા. જ્યાંથી અવાજ આવે ત્યાં પહોંચ્યા. કોઈ રાજકુમારને કોઈ વિદ્યાર્થીને કિડનેપ કરી હશે. પેલી માનતી નથી તો એને મારી નાખવા છે ત્યાં વિદ્યાર્થી. તું મારી નહીં તો કોઈ નહીં. અપરાજિત રાજકુમારે પડકાર ફેંક્યો, બંને લડ્યા. પેલો વિદ્યાર્થી મૂર્છિત થઈ ગયો. અપરાજિતનો વિજય થયો. વિજય થયો, કશું નહીં. તરત જ તલવાર મૂકીને એ વિદ્યાધરની સેવામાં લાગી ગયા. પાણી છાંટ્યું, કોણ નાખ્યું. અપરાજિત એમની સેવા કરે છે અને એને ભાનમાં લાવે છે. એટલા સુધી નહીં. અને પછી શું કે છે, મારા મિત્ર, જો લડાઈમાં છે ને ક્યારેક કોક જીતે, ક્યારેક કોક જીતે. તમે પણ પરાક્રમી છો. હું જીતી ગયો, લગભગ ચાન્સ હોઈ શકે છે. લો આ તલવાર, આપણે બીજા કદાચ બની શકે છે આ વખતે તમારો પણ જીત. મારો વિજય કદાચ મારા પરાક્રમ કરતા મારા પુણ્ય થયું, પણ તમે ખોટું નહીં લગાડતા. હજી પણ તમને ચાન્સ આપું છું, આપણે ફરીથી લઈએ, અને બની શકે તમારો પણ જીત. હા, મહાનુભાવતા. આ મહાન દુશ્મનને પણ દુશ્મન તરીકે જોવાનું. હું એને કેવી રીતે એનું ગૌરવ વધે તો કોઈ મારે. અને વિદ્યાધર ખાઈ નાખો કે રેવાડો, બસ પતી ગયું. તમે તો મને બચાવ્યો. હું આવેગમાં હતો ને આવેશમાં હતો. આ રાજકુમારી તમને ચાહે છે, મને ખબર છે, પણ છતાં મને જોઈતી જ એટલે મેં એના પર બલાત્કાર કરવાની કોશિશ કરી. માની નહીં તો હું સ્ત્રી હત્યાના પાપમાં જવાનો. હું તો સ્ત્રી હત્યાનું પાપ કરવાનું. તમે મને બચાવ્યું. મારા આવેશ અને મારા આવેગ શાંત પાડ્યું છે. તમારો તો મોટો. આ ભાવમાં અપરાજિતને જ્ઞાની ગુરુ ભગવાન મળ્યા અને એને પ્રશ્ન પૂછ્યો. અપરાજિતે શું પ્રશ્ન પૂછ્યો? ભગવાન, હું ભવ્ય છું કે અભવ્ય છું? કોણ પૂછે છે? ના, તીર્થંકર નથી પૂછે છે. હું ભવ્ય છું કે અભવ્ય છું? આ ભાવમાં એક ત્રીજો જોડાયો છે, જેનું નામ વિમલ બોધ હતું. એ પણ ગંધર થવાનું છે. પછીના ભાવમાં સાથે જવાનું છે. અને આ પ્રશ્ન પૂછ્યો, બંને સાથે જ આપે, અમે ભવ્ય છે કે અભવ્ય? ત્યારે કેવલ જ્ઞાનીએ કહ્યું, તમે આ પ્રશ્ન પૂછો છો
તમે ભવ્ય છો એમ નહીં, તમે હજારો ભવ્યોને મોક્ષે મોકલનારા 22મા તીર્થંકર નિમિનાથ થવાના છો અને આ તમારો ગંધર્વ થવાનો છે. તમે ભવ્ય લગાવો છો, તમે તો તીર્થંકર થવાના છો. ફરીથી સમાચાર, ગુડ ન્યૂઝ. પણ નિમિનાથ ભગવાન એકે ભાવમાં તીર્થંકર થવાનું છે સાંભળીને પણ અહંકારમાં નથી. એમનું ડાયજેશન પાવર બહુ પાવરફુલ હતું. પચાવવાની શક્તિ બહુ સારી હોવી જોઈએ. એમ દુનિયામાં કહેવાય છે કે જેની પચાવવાની શક્તિ સારી હોય એને પથરાય પચી જાય. આજકાલના નેતાઓમાં તો દુનિયા મજાક કહેવાય છે કે એમને રોટલી ન પચે, ઘઉંની રોટલી અને ચોખાના ભાત ન પચે, પણ સિમેન્ટ, કોન્ક્રીટ ને લોખંડના મોટા મોટા બ્રિજ પચી જાય. આ મજાકમાં કહેવાય છે. મારે કેવું છે, આપની ડાયજેસ્ટ પચાવવાની શક્તિ કેટલી છે એ જરા ચેક કરાવી દેજો. ડાયજેશન પાવર કેટલો છે. રોટલી દાળ ભાત શાકની વાત નથી કરતો. કેટલી સારી બનનારી ઘટનામાં પણ મારો ચહેરો એ જ રહેશે અને કેટલી ખરાબ બનનારી ઘટનામાં પણ મારો ચહેરો એ જ રહેશે. આનું નામ છે ડાયજેશન પાવર. હું કેટલીક ખરાબ અને ખોટી ઘટનાઓમાં પણ સ્વસ્થ રહી શકું છું અને મારા માટે દુનિયાની અપેક્ષા સારા સમાચાર કહેવાય એની વચ્ચે પણ સ્વસ્થ રહી શકું છું. આ મારી ખરેખર ડાયજેશન શક્તિ છે. જરા ચેકઅપ કરાવી લેજો. એક જરાક સમાચાર મળે, ગુડ ન્યૂઝ. જરાક શેર બજાર અપ દેખાય 25 લાખ, આમ તમારા ચહેરા પર જે રિએક્શનો આવે, આમ શેર બજાર ધાન 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 તૂટતું જાય અને એક સરસ મજાની ડેરીનો લાભ તમને મળી જાય. સમજાણી? સમજાણી તમે? શેર બજારમાં એક ડેરીનો લાભ મળી જાય. કોઈ પણ એક મોટું 52 ના હોય તો એકાદ ડેરીનો પણ લાભ લો ને તો 50 લાખ કરોડ રૂપિયા થાય કે ન થાય? આમ શેર બજાર ધાર 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 અને સીધા 50 લાખ કરોડ ગુમાવો તો ગુમાવે એમ નહીં માનવાનું. એ વિચારો શેર બજાર નામનું 52 ના લઈ એમાં મને એક ડેરીનો લાભ મળ્યો. ઉપર ચડે અને તમારા જે ચહેરા પરના રિફ્લેક્શનો હોય અને આમ તૂટતું જાય અને તમારા ચહેરા પરના જે રિફ્લેક્શનો હોય. બોલો 2 તારીખ પર તીર્થંકર પરમાત્મા છેલ્લો ભાવ શંખનો ભાવ નેમિનાથ પહેલા જો દરેક ભાવમાં દીક્ષા લીધી. આ વાત વારે એટલા માટે કરું છું કે નેમિનાથ ભગવાને રાજીમતીને છોડીને દીક્ષા લીધી એ આપણને આશ્ચર્યકારી ઘટના લાગે, પણ નેમિનાથ ભગવાને દરેક ભાવમાં પોતાની પત્નીને છોડવાનું પરાક્રમ કર્યું છે કે જેની સાથે નહોતું બનતું એમ નહીં, આત્મિક બોન્ડિંગ અને રિલેશન એમનો પણ ત્યાગ કરીને દીક્ષા લીધી. શંખના ભાવમાં પણ એવા એવા પ્રસંગો બન્યા અને શંખ એને એવા દરેક પ્રસંગોમાં પોતાની અભિજાત્યતા પ્રગટ. જે પ્રસંગો બનતા જાય એમાં પેલા શંખ રાજા પોતાની ઊંચાઈ બતાવતા. એમની વિશેષતાઓ પ્રગટ થયા છે. ઘણી રાજકુમારીઓને ઘણા રાજાઓ શંખ સાથે પરણાવવા તૈયાર થયા ત્યારે શંખે પહેલું વાત કરી. એમનો પ્રેમ પણ હતો એ બતાવવા માંગતો છું કે સૌથી પહેલા હું યશોમતી સાથે પરણીશ, પછી બાકી બધાની સાથે પરણીશ. યશોમતી એટલે રાજી. બધી રાજકુમારી જેને પરણવાનું બધું પછી બધું હોય, પણ મારા પહેલા લગ્ન તો યશોમતી સાથે. એટલે એક બાજુ બોન્ડિંગ પણ દેખાય છે, પણ સાથે સાથે એ પણ વિશેષતા છે કે આટલો પ્રેમ હતો છતાં એ ભાવમાં પણ દીક્ષા લઈને એટલું સુંદર ચારિત્ર પાળ્યું. 5 અનુત્તરમાંથી અપરાજિત નામના અનુત્તરમાં 32 સાગર અને પછી નેમિનાથ.
આજનો આપણો ટોપિક હતો નેમિનાથ કેવી રીતે એક એક ભાવોમાં જે ઉત્તરોત્તર જે ઊંચાઈ પામતા ગયા એમનું અભિજાત્યપણું પ્રગટ થતું ગયું. એક બાજુ રાજીમતીના આત્મા સાથે બોન્ડિંગ થતું ગયું તો બીજી બાજુ પરમ વૈરાગ્યથી ત્યાગ પણ થતા. એક બાજુ રાજા તરીકેના સૌભાગ્ય પ્રાપ્ત તો બીજી બાજુ જગતના તમામ જીવોને મારા તરફથી સાતા કેવી રીતે મળે એ માટેના જબરજસ્ત પ્રયત્નો પણ થતા. મારું અસ્તિત્વ જ્યાં હોય ત્યાં આજુબાજુ શાંતિ થવી જોઈએ, આજુબાજુ હાસલ થવી જોઈએ. એમ જ લાગ્યું છે બધાને કે હું ગાર્ડનની વચ્ચે બેઠું છું. ચેમ્બુરની પાસે ગાર્બેજ છે, ડમ્પિંગ ગ્રાઉન્ડ. મારી પાસે આજુબાજુ બેઠેલા ને હું ગાર્બેજ ની દુર્ગંધ નો અનુભવ કરાવું છું કે ગાર્ડન ની સુગંધ. એમને સતત ઊંચાઈઓ પ્રાપ્ત કરી. આપને પણ એમના દાદાની આ ઊંચાઈઓને આ વિશેષતાઓને હૃદયગત કરીએ. આજુબાજુ આપની આજુબાજુ કમસે કમ આજુબાજુ બધાને તમને મળીને હાસલ થવી જોઈએ, સાનિધ્યમાં આવે અને ટેન્શન દૂર જ થવા જોઈએ. તમારી સાથેનો સંબંધ એને ગૌરવ રૂપ જ લાગે તો કદાચ તીર્થંકર ન થાવ, કદાચ ગંધર્વ પણ ન થાવ, પણ તમારી આ ભૂમિકા હશે તો તમે હજારો જીવના માર્ગદર્શક યુગ પ્રધાન આચાર્ય જરૂર થઈશ. અને આપણે આવી કોઈ ઉત્તમ કોટીની ભૂમિકાને પ્રાપ્ત કરીએ તો આ નેમનાથ ભગવાનનો ઉત્તમ તપ, એનો જાપ, એમની ભક્તિ, એમના પ્રત્યેનો સદભાવ ને અભાવ સાર્થક થશે. બરાબર છે. આપને આવી ભૂમિકાને પ્રાપ્ત કરીએ. આજે શેરી તપવાલાને અથમનું પારનું છે અને 4 ઉપવાસનું અત્તર વાયનું છે. એમને પણ આપણે શુભેચ્છા આપીએ. આપણે બધાનો તમ તમ જેવું જેવું કરીએ છીએ એમનો તમ પૂરો થશે અને કાલે દિનેશભાઈ જાહેરાત કરે છે એ પ્રમાણે બધી વ્યવસ્થાઓ છે. રવિવારે 3 તારીખે પાચિક શિબિર, બધા ઘણાના સેટિંગ કર્યા. આ શિબિરમાં આપણે આપણું માઇન્ડ સેટ કરવાનું છે. ચોથી શિબિરનો વિષય છે માઇન્ડ સેટ. એને માટેની પણ બધા તૈયારી કરજો. શ્રેણી તપના તપસ્વીઓના આજના બંને ટાઈમના ધ્યાનના લાભાર્થી માતુશ્રી સુશીલાબેન દેશમલ દેશમલ પરિવાર 20 યરમાં તપના તપસ્વીઓને આજે ચંદ્રાનંદ સ્વામી ભગવાનની આરાધના રહેશે. જેમને પણ 20 યરમાં તપમાં અઠમ તપ કરેલો છે એમને આવતીકાલે બિયારના માટેની છૂટ છે. પણ બિયારના માટેની વ્યવસ્થા સવારે પહેલું સવારનું બિયારનો 8:30 થી 9:30 રહેશે અને બપોરનું બિયારનો 1 થી 2 ના સમય દરમિયાન રહેશે. સાંજના 4:30 પછીની અત્રે કોઈ પણ વ્યવસ્થા છે નહીં બિયારના માટેની. અને એકાગ્રતા આવતીકાલના રાબેતા મુજબના એકાગ્રતા રહેશે. આવતીકાલના દરેક વ્યાખ્યાનો રાબેતા મુજબના રહેશે. આવતીકાલના એકાગ્રતા લાભાર્થી શ્રીમતી અંજનાબેન કિશોરભાઈ બાબુલાલ શાહ પરિવાર, બધા પરિવારોની ભૂલભૂલ નોંધના. આવતીકાલે અઠમ તપના તપસ્વીઓના પારણા 8:30 થી 9:30 છે. જે એના લાભાર્થી જે શ્રીમતી ભારતીબેન રમેશભાઈ દેવચંદ મહેતા પરિવાર, દરેક પરિવારની ભૂલભૂલ નોંધના વિશે જાહેરાત આવતીકાલે વ્યાખ્યાન આવતીકાલે 7:30 થી 9:15. આજે બહેનો માટેનું વ્યાખ્યાન 10:15 થી 11:30 છે. આવતીકાલે વર્તમાન સંસ્કાર કામ નથી. આજે વ્યાખ્યાન નથી, હમણાં છે વ્યાખ્યાન છે. ઓકે. આવતીકાલે આપણા દરેક પૂજારી સ્ટાફ વગેરેનો બહુમાન છે એનો કાર્યક્રમ તમને આજે મેસેજ દ્વારા આવી જશે. ખાસ બધા સમગ્ર એક ભાગ્યશાળીએ શત્રુંજયના 500 વર્ષની નિમિત્તે મુંબઈના દેરાસર ઉપાસેનો જે સ્ટાફ એમનું કંઈક કથનચિત કંઈક બહુમાન કરવાનો ભાવ અને એ નિમિત્તે આજે પણ પ્રોગ્રામ છે મલાડમાં વેસ્ટર્ન લાઈન અને આવતીકાલે બપોરે લગભગ કેસે ટાઈમ એ રીતે
આવતીકાલે બપોરે અઢી થી ચાર. બપોરે 2:30 થી 4 આપના જ ઉપાસેમાં નીચે સેન્ટ્રલ લાઈનના જે પણ દેરાસર પરના સ્ટાફ છે એમનું બહુમાન એક જ ભાગ્યશાળી આ બધો લાભ લીધો છે. એમની ખૂબ અનુમોદના અને કાલે બપોરે આ કાર્યક્રમ છે. હા, इच्छामि कमासुनियंत्रणि इच्छामि कमासुनियंत्रणि वंदामि इसका शिवराई सुतप शरीर निराबाद सुपत जात्रा छोटी इच्छामि कमासुनियंत्रणि सीआई सागाय संधि सबवन अवुद्य व्यवितर रायम खामेउ सम खामेउ रायम इच्छामि दुखड़ा इच्छामि कमासो मंदियामि सीआई मंदिर मंदामि सुख सदा साहेबजी પચકાન कसोजी પ્રથમ સતપાસ પાનાર નમો રેન્દારો નમો સિદ્ધાનો નમો નમો જાનો નમો નિસાનો સંતનો કારો સરે મંગલમ સુરે ઉગે ઓમ નમો જીનાનમ ओम नमो जिनानम शरणानम लोकमानम राम ह्रीं रोम रे रोम नमो जिनानाम ओम नमो जिनानाम शरणानाम मंगलानाम दुर्गमानाम राम ह्रीं रोम रे शिवं સુરેગે થમસ્કાય સતમસ્કાય ચોથમસ્કાય નવમસ્કાય ચોવીમ પ્યારંગનો પાના પોળી સાત પોળી અનંત સગન પચ્ચણની સંસ્થા ગરમ સગુરુ તન પાલિકા પાનસ સલંચન બોલા સસિત થેના સિત્તેનો બોસરે નૌકા સિત્યામે Ugesure nagaji polisi sarvisi suru berigo dawana majigai. Ugesure juru mera sura bala mugai marada mugai sagra mai beri bigo bigo kana tu sagra ne wana niya dokka kiri bina bari sura bala mugai sura beri vigasi me sura bigai jiwa mera sura bala mugai sura. Are to mugai sagra ko raun sura bigo bina bari no mugai sura beri kana bala seli no ani jiru bulina se sene usire. સર્વંગ ગાલમ દાસ ધર્માનામ જૈનમ જયતિ શાસ્ત્ર